અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવશે। તેનો પહેલો ફેઝ એટલે કે પકવાન સર્કલથી ઇસ્કોન બ્રિજ સુધીનો રોડ પૂર્ણ થવા આવ્યો છે। એસજી હાઈવે અને સર્વિસ રોડની વચ્ચે આઇકોનિક પ્લેસ મેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં લેન્ડસ્કેપિંગ, બેસવાની અને જીમ ફાઉન્ટેશન જેવી અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે। આ આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડ ડિસેમ્બરના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। ખાસ કરીને ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે એસજી હાઈવેને અને શહેરને વિવિધ રોડો એક આઇકોનિક રોડ બને, આદર્શ રોડ બને એ માટે સતત તેમનું માર્ગદર્શન મળી રહ્યું છે। તેમના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કાનો રોડ પકવાનથી ઇસ્કોન સુધીનો હાલ પૂર્ણતાના આધારે છે। ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની કાયાપલટ કરવામાં આવી રહી છે। ત્યારે જે વાત કરવામાં આવે તો વૈષ્ણોદેવી સર્કલથી ઉજાલા તરફ જે ડસ્ટ ફ્રી રોડ બનાવવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો પકવાનથી ઇસ્કોન સુધી જે ડસ્ટ ફ્રી રોડ બનાવવામાં આવ્યો છે તે પૂર્ણતાના હારે છે। વાત કરવામાં આવે તો અલગ અલગ જે છોડ જે છે લગાડવામાં આવ્યા છે। સાથે જ સિનિયર સિટીઝન હોય કે જે પણ લોકો આ ડસ્ટ ફ્રી રોડ પાસે આવતા હોય તે લોકો માટે વોકિંગ વ્યવસ્થા અને એની સાથે બેસી શકે તેવી પણ જે વ્યવસ્થા જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। હાલ તો ફેઝ 1ની જે કામગીરી જે છે પકવાનથી ઇસ્કોન તરફની પૂર્ણતાના હારે છે। આગામી દિવસોમાં જે ફેઝ 2ની કામગીરી જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। કેમેરામેન જનક ચૌધરી સાથે મોનિકા રાજપૂત, TV 13 અમદાવાદ।